अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो પછી પિંડેશ્વર બ્રહ્માંડ એ શું? પિંડેશ્વર બ્રહ્માંડ એ શું કહેવાય? એ કયો આત્મા? પ્રતિષ્ઠિત આત્મા? પ્રતિષ્ઠિત આત્મા એટલે જે જડ જ્યાં સુધી પ્રાકૃતિક ગુણોનો લક્ષ્ય હોય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા છે। જ્યારે પરમાત્માનું લક્ષ્ય હોય તો પિંડેશ્વર બ્રહ્માંડ એટલે આત્મા છે। જ્યારે સનાતન ગુણોની વાત હોય તો આત્મા છે, જ્યારે વ્યવહાર ગુણોની વાત હોય તો પ્રતિષ્ઠિત આત્મા છે। ના, તો પિંડેશ્વર બ્રહ્માંડ વાત આવી એ મૂળ આત્માનું હમણાં તમે કીધું। પિંડેશ્વર બ્રહ્માંડ છે જે વાત, એમાં બે પ્રકાર છે। પિંડ એટલે એનો ભાગ કહેવામાં આવે છે, એની અંદર મૂળ આત્માનું ચેતન છે। શું કહે છે? મૂળ આત્માનું ચેતન। હવે એ ચેતન પાછું આવરાયેલું છે, આવરાયેલું છે। એટલે જ્યારે પિંડેશ્વર બ્રહ્માંડ કહીએ છીએ ત્યારે એ આવરણ વાળું જે ચેતન છે એ આવરણને કારણે અત્યારે એ જે આવરણ છે એનાથી સંસારનું સર્જન થાય છે। શું થાય છે? આત્માની હાજરી હોવા છતાં માટે એ પિંડેશ્વર બ્રહ્માંડ છે। એટલે કે આ જગતની અંદર જે વસ્તુ વિનાશી છે એ વિનાશી વસ્તુના બીજ અહીંયા છે ને ફળ પછી ક્યાં આવે છે? બહાર આવે છે। એટલે કુદરત તમને સંજોગો ભેગા કરી આપે છે। ખ્યાલ આવી ગયો? એ પિંડેશ્વર બ્રહ્માંડ। અચ્છા, પછી બીજું વેદાંતની અંદર પિંડેશ્વર બ્રહ્માંડ જે કહે છે તો કે આપણું આ પિંડ એટલે આખું શરીર, એ પિંડ પાંચ તત્વોનું બનેલું છે। કેટલા? 5 તત્વો। એને પંચભૂત કહે છે। શું કહે છે? ભૂત એટલે વળગેલા, શ્વાસ હોય ત્યાં સુધી। ક્યાં સુધી? શ્વાસ હોય પછી શું થઈ જાય? તો એને વેદાંતની અંદર આ જે આપણું શરીર છે એની અંદર આ શરીરની અંદરનો જે ભાગ છે એની અંદર આટલો ભાગ છે એને પૃથ્વી કાય કહે છે। શું કહે છે? પૃથ્વી કાય। શરીરનો નીચેનો ભાગ છે ને આટલો સુધીનો, ઢીચણ સુધીનો, એને પૃથ્વી કાય કહે છે। શું કહે છે? પૃથ્વી કાય। પછી આ ઢીચણથી જે છે એ આ નાભી સુધીનો ભાગ છે એને જલ કાય કહે છે। શું કહે છે? જલ કાય। પૃથ્વી કાય, જલ કાય। અહીંથી આ ભાગ જે છે આટલા સુધીનો એને અગ્નિ કાય કહે છે। અહીંયા ડાયજેસ્ટિંગ સિસ્ટમ। શું કીધું? ડાયજેસ્ટિંગ, પ્યોરિફિકેશન, બ્લડ પ્યોરિફિકેશન, ખોરાક પચાવો એટલે અગ્નિ કાય તત્વ છે। અહીંથી અહીંયા સુધી, અહીંથી અહીંયા સુધી છે એ વાયુ કાય છે। શું છે? એટલે આ ચોથું। અને અહીંથી ઉપરના ભાગ સુધી છે એ આકાશ તત્વ, એટલે પૃથ્વી, પાણી, વાયુ, જળ અને આકાશ। આવી રીતે પંચભૂતોનું એટલે બધા ધર્મોમાં, શાસ્ત્રોમાં અલગ રીતે વર્ણન કર્યું છે। ના, પણ આ જે પિંડ વાત કરે છે પિંડેશ્વર બ્રહ્માંડ, એટલે અત્યાર સુધી શું વાત થઈ? આપણા સત્સંગમાં પણ તમે બોલેલા છો કે પિંડ એટલે મૂળ આત્મા જેમ છે એ તે આ રૂમમાં અરીસો રાખ્યો હોય, એની અંદર આખો એ હોલ આખો અંદર ઝળકે અને હોલ ની અંદર અરીસો છે। તો અત્યારે હમણાં પાછું તમે વાત કરી કે પિંડ એટલે અહીંયા જે આવરાયેલો છે એના અંદર જે બીજ પડે એ બહાર પ્રકાશિત થાય, તો આ તો બે આખું અલગ લાગે છે। હા, એટલે પિંડ છે ને, પિંડ છે એટલે પિંડ શું કહેવા માંગે છે કે પિંડેશ્વર બ્રહ્માંડ એટલે એને શું કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ કોઝ અને ઇફેક્ટ ના ફોર્મમાં કામ કરે છે। કોઝ અને ઇફેક્ટ ના ફોર્મમાં અંદર જે બીજ નાખ્યું એનું શું આવશે? ફળ આવવાનું। ફળ કુદરત આપે ને બ્રહ્માંડે કીધું, તમે જે માંગશો એ। અચ્છા, એટલે જે બહાર છે એ અંદર ઝળકતું નથી પણ અંદરથી બહાર આવે છે। આ પિંડે છે એ બ્રહ્માંડ એટલે બહાર આપણને મળે છે બીજા અવતારમાં। હા, કારણ કે એ પિંડેશ્વર બ્રહ્માંડને કીધું। બીજું શું કીધું? પિંડેશ્વર બ્રહ્માંડ એટલે કે આત્મા અંદર એક જ છે, પિંડમાં જે આત્મા છે, બરાબર। અને આખા બ્રહ્માંડની અંદર સર્વવ્યાપક છે। કેવો છે? બ્રહ્માંડમાં સર્વ એટલે જ્યાં અવકાશ એટલે સ્પેસ છે, શું છે? સ્પેસ, ત્યાં બધે ઠેકાણે આ આત્માનો પ્રકાશ વ્યાપી એવી એની ક્ષમતા છે। શું છે? જે પિંડે છે
સો બ્રહ્માંડે. એટલે જે દિવસે આત્મા નિરાવરણ થાય, કેવો થાય? નિરાવરણ. ત્યારે આખા બ્રહ્માંડની અંદર એ પ્રકાશે છે. એટલે કશી વસ્તુ એના જ્ઞાનની બહાર હોઈ શકે નહીં. આપણે ભાવ કરીએ પણ જાણી શકે એવો પ્રકાશ. સમજાય છે? એટલે આ બ્રહ્માંડની એક પણ વસ્તુ, આ બ્રહ્માંડની એક મધ્યલોક, નરકલોક બધું એમને ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? જ્ઞાન પ્રકાશમાં. એવો પ્રકાશ છે અંદર, પણ આખા બ્રહ્માંડને પ્રકાશ છે. એ પ્રકાશ સમજાય છે? પ્રકાશનું એટલે જોવું નહીં, પાછું પ્રકાશનું એટલે સૂર્યનારાયણની જેમ એકલી આત્મા. અને એને જોવે કોણ? તો કે ડિસ્ચાર્જ પરિસ્થિતિમાં. કયો? ડિસ્ચાર્જ કરી. કારણ કે પેલામાં તો પેલો પરિસ્થિતિ તો હોય જ નહીં. ત્યારે જ્ઞાન ખુલ્લું થઈ ગયું. તારે મૂળાત્મા સ્વ પર પ્રકાશક આપણે કહ્યું. હા, સો પર પ્રકાશ. હા, એ સમજાયું. તો પ્રતિષ્ઠિત આત્મા, જાગૃત આત્મા, એ પણ સ્વ પર પ્રકાશક. હું પ્રતિષ્ઠાત્મા સ્વ પર પ્રકાશક નહીં, પર પ્રકાશક. સ્વને પ્રકાશક કહેવાય. પ્રતિષ્ઠાત્મા પરને પ્રકાશિત નહીં. પ્રતિષ્ઠિત મૂળ આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા પ્રકાશિત થાય અને પ્રકૃતિ પણ પ્રકાશિત થાય. જેને કારણે પ્રતિષ્ઠિત આત્માના પ્રકાશથી પ્રકૃતિ પ્રકાશિત થાય અને છે. પ્રતિષ્ઠિત આત્મા પણ હા, એ પણ થાય છે. તો સ્વનો ઉલ્લેખ કેમ કર્યો? હે? સ્વનો ઉલ્લેખ કેમ કર્યો? તો આપણે કોના કહીએ માટે? પ્રતિષ્ઠિત આત્મા માટે. શું કોને તો કોને? પ્રતિષ્ઠિત આત્મા શું કહે છે? જ્યારે બોલે છે મૂળ